રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે વધુ એકવાર આગાહી વ્યક્ત કરી છે। આજે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો બીજી તરફ ઉત્તર ગુજરાત સહિત અનેક જગ્યાઓ પર વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ છે। કચ્છ સહિત ગાંધીનગર સહિત અમદાવાદ, ખેડા, આણંદમાં પણ વરસાદને લઈને યલો એલર્ટ। તો બીજી તરફ આણંદ સહિત મહેસાણા, મહીસાગરમાં પણ યલો એલર્ટ છે। એલર્ટની સાથે જ મધ્યમ વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સુરત સહિત ડાંગ, તાપી, નવસારી અને ભરૂચમાં સામાન્ય વરસાદની આગાહી છે। આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટવાનું છે। તો આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની પણ સંભાવના છે, પરંતુ રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે ફરી એકવાર આગાહી વ્યક્ત કરી છે। આજે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે મોટાભાગના જે જિલ્લાઓ છે ત્યાં વરસાદી માહોલ જામશે। મહત્વનું છે કે જો કે આવતીકાલથી વરસાદનું જોર ઓછું થવાનું છે, પરંતુ તે પહેલા ઉત્તર ગુજરાત સહિત અલગ અલગ જિલ્લાઓમાં વરસાદને લઈને સમાચાર સામે આવ્યા છે। મહત્વનું છે કે કચ્છ સહિત ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદમાં પણ વરસાદને લઈને યલો એલર્ટ છે। તો બીજી તરફ આણંદ સહિત મહેસાણા, મહીસાગરમાં પણ યલો એલર્ટ છે। મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં વરસાદનું જોર જો કે ઘટ્યું છે। બીજી તરફ લોકો બફારા અને ગરમીનો પણ અનુભવ કરી રહ્યા છે। આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઓછું થવાનું છે અને પછી જે ગરમીભર્યો માહોલ પણ લોકોને અનુભવ થઈ શકે છે, પરંતુ તે પહેલા આજે વરસાદને લઈને હવામાન વિભાગે ફરી એકવાર આગાહી વ્યક્ત કરી છે। સાર્વત્રિક વરસાદની અહીંયા આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને બીજી તરફ રાજ્યમાં વરસાદનું જોર પણ ઓછું છે। તો આજ મુદ્દે સંવાદદાતા અભિષેક વાઘેલા આપણી સાથે લાઈવ જોડાયા છે। અભિષેક, એક તરફ રાજ્યમાં વરસાદને લઈને એલર્ટ છે, આગાહી વ્યક્ત કરાઈ છે, અને બીજી તરફ રાજ્યમાં વરસાદનું જોર પણ ઘટ્યું છે। બિલકુલ લવલીન, વાત કરીએ તો જે પ્રકારે છેલ્લા ઘણા સમયથી વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે, આજે પણ વાત કરીએ તો આજે પણ શહેર સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ જે છે તે જોવા મળશે, જેનું મુખ્ય કારણ એક પછી એક વરસાદી સિસ્ટમ જે છે તે સક્રિય થઈ છે અને તેના કારણે થઈને કહી શકાય કે આજે પણ વરસાદી માહોલ જે છે તે જોવા મળશે, પરંતુ આવતીકાલથી ક્યાંક ને ક્યાંક વરસાદનું જોર ઘટે તે પ્રકારના સમાચાર પણ સાથે મળી રહ્યા છે। હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે અમદાવાદના આ દ્રશ્યો જે છે કે આપ જોઈ શકો છો કે વહેલી સવારથી જ આજે પણ વાદળછાયું વાતાવરણ જે છે તે જોવા મળી શકે છે અને તેને લઈને પણ હવામાન વિભાગ તરફથી આજે પણ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે તે પ્રકારની માહિતી જે છે તે આપવામાં આવી રહી છે। સાથે સાથે કહી શકાય કે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેની વાત કરીએ આપણે તો આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે। તે સિવાયની જિલ્લાઓની આપણે વાત કરીએ તો કચ્છ, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, મહેસાણા, મહીસાગર, પાટણમાં યલો એલર્ટ સાથે મધ્યમથી ક્યાંક છૂટાછવાયા વરસાદ પડે તે પ્રકારની માહિતી મળી રહી છે। તે સિવાયના જિલ્લાઓની આપણે જો વાત કરીએ તો જેમાં સામાન્ય વરસાદની આગાહી છે તેની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી, નવસારી, ભરૂચ અને નર્મદા સહિતના જે જિલ્લાઓ જે છે ત્યાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તે સિવાયની આપણે જો વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરી છે, જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ સહિતના જે વિસ્તારો જે છે ત્યાં પણ ક્યાંક છૂટો છવાયો વરસાદ વરસી શકે તે પ્રકારની માહિતી જે છે તે મળી રહી છે। મહત્વનું કહી શકાય કે જ્યારે પવનો પોતાની દિશા બદલતા હોય છે, પવનોની વધઘટ થતી હોય છે, ત્યારે આ પ્રકારનો વરસાદી વાતાવરણ પણ જોવા મળતું હશે। તેની આપણે જો વાત કરીએ તો કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે 30 થી 40 કિલોમીટરની ઝડપે પણ પવન ફૂંકાઈ શકે છે તે પ્રકારની પણ માહિતી મળી રહી છે। સૌથી મહત્વનું કહી શકાય કે આજે જે પ્રકારે વરસાદી માહોલ જોવા મળશે તેને લઈને આપણે અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદમાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છે અને અસહ્ય બફારા સાથે અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક ગરમીનું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે, એટલે તેના હિસાબે પણ કહી શકાય કે ક્યાંક છૂટો છવાયો વરસાદ જે છે તે વરસી શકે છે। સૌથી મહત્વનું કહી શકાય કે જે પ્રકારે અત્યારે હાલ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને તેને લઈને આજે જે વરસાદની વાત કરવામાં આવી છે તે કેટલાક જિલ્લાઓ જે છે તેમાં વરસાદ વરસી શકે છે, પરંતુ મહત્વનું કહી શકાય કે આજના દિવસે વરસાદની આગાહી કરી છે અને આવતીકાલથી વરસાદનું ક્યાંક જોર ઘટે તે પ્રકારની માહિતી મળી રહી છે, કેમ કે એક પછી એક જે સિસ્ટમ સક્રિય થઈ છે અને હવે વરસાદી સિસ્ટમ ક્યાંક ને ક્યાંક નબળી પડતી હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે અને તેના કારણે થઈને કહી શકાય કે વરસાદ પણ ક્યાંક પાછો ખેંચાતો હોય તે પ્રકારના સમાચાર અત્યારે હાલ મળી રહ્યા છે, કેમ કે આજે વરસાદી વાતાવરણ છે ને આવતીકાલથી વરસાદી વાતાવરણ જે છે તે ક્યાંક સ્લો પડશે, એટલે કે સિસ્ટમ જે છે તે ઓછી થશે અને તેના કારણે થઈને કહી શકાય કે છેલ્લા કેટલાક દિવસો હવે વરસાદનું જોર ઘટશે અને વરસાદ ક્યાંક પાછો ખેંચાય તે પ્રકારના સમાચાર પણ મળી રહ્યા છે। એટલે કે જે પ્રકારે એકથી એક સિસ્ટમ સક્રિય થઈ હતી, વરસાદી માહોલ જોવા મળ્યો હતો, આજે વરસાદી માહોલ છે ને આવતીકાલથી હવે વરસાદનું જોર ઘટશે, કેમ કે સિસ્ટમ જે છે તે એક પછી એક નબળી પડતી જાય છે અને જેના કારણે થઈને કહી શકાય કે હવે પછીના આગામી દિવસોમાં ક્યાંક વરસાદ જે છે તે ઓછો થતો જોવા મળે તે પ્રકારની માહિતી અત્યારે હાલ મળી રહી છે।
બિલકુલ અભિષેક, જી, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો રાજ્યમાં જે રીતે વરસાદને લઈને આજે સાર્વત્રિક વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર પણ ઘટવાનું છે.